જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ બધા. તો આજે આપણે 3 પ્રકારના લોટમાંથી બનતો નવો નાસ્તો બનાવશું, જે તમે નાસ્તામાં પણ ખાઈ શકો, તમારા બાળકોને ટિફિન બોક્સમાં પણ ભરી દો. એકદમ નવો યુનિક નાસ્તો. તો ચાલો શરૂ કરીએ. હાલો, આપણે 1 વાટકી રવો લીધો છે, એને પણ આપણે ચારી વારશું. હવે એના જ માપે 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. આપણે ચણાનો લોટ આપણે 2-3 ચમચી લઈશું. આપણે પાણી નાખશું. થોડું થોડું પાણી નાખીને આપણે હલાવવાનું, નકર ગાંઠા થઈ જશે. આપણે આટલું પતલું બેટર રાખવાનું છે અને એને 10-15 મિનિટ ઢાંકીને રાખી દેવાનું. આપણે 10-15 મિનિટ મિશ્રણને ઢાંકી દીધું છે. ત્યાં સુધી ડુંગળી, ટમેટા અને મરચાં સુધારી વાળશું. આદુ, લસણ, મરચાં આપણે ખાંડી વાળશું. તેલ નાખશું. હિંગ, રાઈ, જીરું, ડુંગળી, આદુ, મરચાં, લસણની પેસ્ટ, ટમેટા, લીમડો. મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, કોથમરી.
હવે આપણે આ મસાલા નાખશું, થોડીક હળદર નાખશું, થોડુંક મરચું, થોડોક ગરમ મસાલો, ધાણા જીરું, એને મિક્સ કરી દઈશું. આપણે જે મસાલા તૈયાર કર્યો તો એને આમાં આપણે નાખશું. થોડુંક લીંબુ નાખશું આપણે. આપણે હવે ગ્રેવી તૈયાર થઈ ગઈ બધાય મસાલાથી. તો હવે આપણે લોઢી મૂકશું ને એક પુડલું બનાવશું. નોનસ્ટિક લોઢી પણ હાલે, આ રેગ્યુલર સાદી લોઢી પણ હાલે. આપણે આ બેટર હવે આમાં નાખશું. આપણા પરોઠા બધા તૈયાર થઈ ગયા છે. તો આપણે એને દહીં સાથે સર્વ કરશું. પરોઠા સરસ બન્યા છે. તમે પણ બનાવજો, પછી કોમેન્ટમાં કહેજો કેવા બન્યા. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.